સરપંચ મારા ભાભી છે પણ એના વતી હું બધું કામ કરું છું અને બહુ સારું કામ છે. બરોબર. ગામમાં ચૂંટણી થઈ એટલે 4 ઉમેદવાર અમે ઊભા હતા. 4 અમારા ઘરના પરિવારના જ હતા, ક્ષત્રિય જ ઉમેદવાર હતા અને બહુ સરળ રીતે અમારે ચૂંટણી પતી અને ચૂંટણીમાં કોઈ જાતનો કોઈ વિવાદ નહીં. અત્યારે અમે બધાએ 4 ઉમેદવારો છવી 4 હળી મળીને જ રહેવી છવી. કોઈ જાતનો કાંઈ અમારે રાગ દેશ નથી અને બહુ સારી રીતે ચૂંટણી પતાવી છે. જે કંપનીએ પણ ઇનાર્કો કંપની છે આપણે પ્રાઇવેટ લિમિટેડ, એ અત્યારે જો આપણે ચાલુ છે, અહીંયા લાઇબ્રેરીનું કામ ચાલુ છે પાછું. બરોબર. પછી એક હવેડો બનાવી દીધો, પછી શૌચાલય બનાવી દીધા આપણે 10 થી 15. એની પહેલાં જે અમે કર્યું એ એક આ પંચાયત, પછી એક રોડ બને છે જે મેન હાઈવેથી જે અહીંયા આવવાનો છે અત્યારે, એ એક કામ ચાલુ રહેશે. અત્યારે હાલના ચાલુ કામ બતાવું. પછી પેન્ડિંગ કામ જે બ્લોક હતા આપણે, લગભગ હું એમ કહું કે 40 થી 50 લાખના ગામમાં બ્લોક નખાવ્યા છે અત્યારે, હરેક શેરીમાં બ્લોક થઈ ગયા છે. બરોબર. પછી ગટર કરી છે આપણે, કે ભૂગોળમાં જે ગટર આવે એ, પછી પીવાનું પાણીનું લાઈન કામ, એટલે હરેક ઘરે નળ છે, હર ઘર નળ યોજનાવાળી આપણે યોજના શરૂ છે પ્રધાનમંત્રી સાહેબની, એ છે. પછી આવાસ યોજનાના કામ છે બધાના, એ લગભગ અત્યારે 15 થી 20 મકાન પાછા બીજા આવાસ યોજનાના પાસ થયા છે. બરોબર. એવા બધા કામ ગટરોના. પછી જે શિક્ષક લગતી કામ જે છે, કે જેમ કે આ લાઇબ્રેરીથી માંડીને ટોટલી વસ્તુના કામ અત્યારે સારા કર્યા છે ને બધાને ગામને સંતોષકારક છે.